રોજ અહીંયા ચંદવાડા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી અમારે જિલ્લાના મહામંત્રી બ્રહ્મભટ્ટ સાહેબ પધાર્યા છે, પ્રદેશના કારોબારી સભ્ય શશિકાંતભાઈ પધાર્યા છે અને યોગેશભાઈ અમારા પધાર્યા છે. તો અને બધા અહીંયા મેડિકલની ટીમ અને અહીંયા પ્રમુખ સાહેબ છે તે પધારેલા છે. અને અહીંનું આજે જે કેમ્પ રાખવામાં આવ્યું હતું એનું મુખ્ય આદેશ એ છે કે એના માટે કે જે સ્ત્રીઓ અમુક જે થાય છે બીમારી કે બધું થાય છે પણ બહાર નથી આવી શકતા અને 60 વર્ષની ઉપરની જે બહેનો છે એમના માટે આજે સ્કેનિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સગર્ભા મહિલાને પણ એ કરવામાં આવ્યા હતા. નાની બાળાઓ છે તેમને થતા નિદાન એના માટે પણ આવ્યા હતા. બ્લડનું પણ એ કરવામાં આવ્યું. અને આજ રોજ આ કેમ્પનો ખરેખર મુખ્ય આદેશ એવો છે કે જે મહિલાઓ ઉંમર 60 વર્ષની ઉપર થયા બહાર આવી નહીં શકતા, કે અમુક મહિલાઓ કેવું થાય છે પણ શરમ આવે છે, પણ આજનું જે ખરેખર કાર્યમાં કે અમારી મહિલાઓને લાભ મળે અને લાભાર્થી તરીકે અહીંયા અમારે 150 મહિલા જેઓએ લાભ લીધો છે અને બધાને અહીંયા નિદાન કરવા આવ્યું. અને જે અમારી આ મેડિકલ ટીમ ડભોઈથી આવેલી છે, અહીંયાની છે, એ બધા સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ખૂબ સારું આયોજન સાથે આ કેમ્પ અમારો ખૂબ સફળ રહ્યો છે. અને આવનારા ટાઈમમાં પ્રમોદ સરે અમને એવું કીધું છે, અમે એમની જોડેથી પ્રોમિસ લીધું છે કે જે રીતે આજે મહિલાઓ બહાર આવીને લાભ લીધો એ રીતે દર 6 મહિને એક આવો કેમ્પ થાય તો ખરેખર મહિલાઓમાં થતી બીમારીઓ અટકે અને એનું આગળ નિદાન થાય. એના માટે અમે મેડિકલ ઓફિસર